બનાસકાંઠાથી સમાચાર છે કે જ્યાં એક કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે। બનાસકાંઠામાં ડીસામાં રેન બસેરા કૌભાંડમાં મોટો ખુલાસો થયો। ન્યૂઝ કેપિટલ ગુજરાતના રિયાલિટી ચેકમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। રૂપિયા ચૂકવાઈ ગયા પણ 10માંથી એક પણ રેન બસેરા સ્થળ પર નથી। સ્થળ મજૂર કલ્યાણ કેન્દ્રના કોઈ જ પુરાવા જોવા નથી મળતા। 2019થી 2024 સુધીમાં આયોજન મંડળની ગ્રાન્ટમાંથી 10 રેન બસેરા મંજૂર કર્યા હતા। 10 સ્થળે તપાસ કરતા માત્ર એક જ સ્થળ પર તકતી જોવા મળી। તપાસમાં શ્યામ બંગલોઝ પાસે કોઈ જ રેન બસેરા જોવા ન મળ્યું। માત્ર કાગળ પર જ રેન બસેરા બતાવીને 36.50 લાખની ગ્રાન્ટ ચાઉ કરી ગયા। જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપી છે। તાલુકા પંચાયતે એક ટીમ બનાવીને કૌભાંડ અંગે તપાસ હાથ ધરી છે। રેન બસેરા કૌભાંડમાં કોની સંડોવણી છે, ગરીબો નામે ગ્રાન્ટ ખાઈ જનારાઓ પર ક્યારે કાર્યવાહી થશે, આ તમામ સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। બનાસકાંઠાના ડીસામાં રેન બસેરા નામનો જે કૌભાંડ છે બહાર આવે એવી શક્યતા છે। ત્યારે જે રાજ્ય સરકાર દ્વારા ગરીબો અને મજૂરો માટે જે રેન બસેરા બનાવવામાં આવતા હોય છે, એટલે કે મતલબ જે યાત્રાળુઓ હોય છે એમને મોડા વહેલું થાય તો રહેવા માટે જે રેન બસેરા છે તે બનાવવામાં આવતા હોય છે। પરંતુ અત્યારે ન્યૂઝ કેપિટલની જે ટીમ છે તે ડીસા ખાતે પહોંચી છે તો તેની વાસ્તવિકતા કંઈક અલગ જ બહાર આવી છે। એટલે કે હું આપને જે રીતે દ્રશ્ય બતાવીશ કે જે ગોવાભાઈ રબારી હતા, જે 2016-17માં ધારાસભ્ય, એટલે કે તેમની આ તકતી મારવામાં આવી છે। એક ધાર્મિક જગ્યા છે ને ધાર્મિક જગ્યા ઉપર 2016-17માં જે જિલ્લા આયોજન મંડળમાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે, એટલે કે કહી શકાય કે બીજી તરફ જે ડીસાના ધારાસભ્ય જે શશિકાંત પંડ્યા છે તેમના તરફથી પણ જે 2019માં એટલે કે ધારાસભ્ય હતા, ચાલુ હતા, તે સમયે પણ આ તકતી છે તે મારવામાં આવી છે। એટલે કે આ રેન બસેરાના નામની જે તકતી મારી છે, પરંતુ ન્યૂઝ કેપિટલે જે રીતે રિયાલિટી ચેક કરી તે સમયે કંઈક અલગ વાસ્તવિકતા છે તે બહાર આવી છે। એટલે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ જે ધાર્મિક જગ્યા છે તો રેન બસેરાના નામે આ જગ્યા અત્યારે રેન બસેરા બોલે છે, પરંતુ અહીંયા એક માત્ર શેડ બનાવેલો છે, કોઈ જ રેન બસેરા નથી। અહીંયા ધાર્મિક જગ્યાનો જે શેડ છે ત્યારે એક જાગૃત જે નાગરિક છે એમના દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે, અરજી કરવામાં આવી છે। ત્યારબાદ જે ટીમો છે તે ટીમો તો અત્યારે તપાસમાં આવી છે ને તે તપાસ કરી રહી છે। એટલે કહી શકાય કે ડીસા તાલુકામાં જે રેન બસેરા છે તે 10 જેટલા રેન બસેરા બનાવવામાં આવેલા છે, પરંતુ માત્ર એ તકતી અને કાગળ પર જ છે, કોઈ જગ્યાએ રેન બસેરા નથી। એટલે આજે ન્યૂઝ કેપિટલના જે કેમેરામાં કેટલાક દ્રશ્યો જે કેદ થયા છે, એટલે કહી શકાય કે જે માત્ર જે શેડ છે, શેડ મંદિર માટે બનાવવામાં આવેલો છે ને તકતી છે તે રેન બસેરાની મારી દેવાઈ છે। એટલે અત્યારે તો જે રીતે કહી શકાય કે જે ડીસા તાલુકામાં જે 10 જેટલા રેન બસેરા બનાવવામાં આવેલા છે માત્ર કાગળ ઉપર છે। જે તે સમયના જે અધિકારીઓ હોય, જે પણ હોય, તેમના દ્વારા મસ્ત મોટું જે કૌભાંડ કરવામાં આવેલું હોય, કૌભાંડ આચરવામાં આવેલું હોય એવું અત્યારે સામે આવ્યું છે। એટલે કે જે અરજદાર છે તેને અરજી કરી છે, ત્યારબાદ અત્યારે તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે। ત્યારે કહી શકાય કે 36 લાખ રૂપિયા કરતાં પણ મોટું જે કૌભાંડ આચરાયું હોય તેવું અત્યારે તો બહાર આવ્યું છે। એટલે અત્યારે જે રીતે અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે, તપાસ બાદ અધિકારીઓ કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા। બનાસકાંઠાના ડીસામાં પણ વધુ એક કૌભાંડની શક્યતા છે। ત્યારે કહી શકાય કે ડીસા તાલુકામાં 10 જેટલા જે રેન બસેરા છે તે બનાવવામાં આવ્યા છે, પરંતુ જે રેન બસેરા છે માત્ર કાગળ પર છે ને તકતીઓ પર છે। એટલે કહી શકાય કે લાખો રૂપિયાનું જે કૌભાંડ આચરાયું હોય તેવું બહાર આવ્યું છે। એટલે કે ન્યૂઝ કેપિટલની ટીમ છે તે અત્યારે ડીસા ખાતે પહોંચી છે અને જે આગળ જે તકતીઓ મારેલી છે ન્યૂઝ કેપિટલની ટીમ ત્યાં પહોંચી છે। જે આ ધાર્મિક સ્થળ છે, એ મંદિર છે અને જે મંદિરના પૂજારી છે એમની સાથે આપણે વાત કરીશું સીધી જ। સાહેબ, અહીંયા મંદિર છે ને અહીંયા શેડ બનાવવામાં આવ્યો છે, પરંતુ અહીંયા તકતીઓ મારેલી છે કે અહીંયા રેન બસેરા બનાવવામાં આવેલો છે અને ત્યાંની તકતીઓ મારેલી છે, શું કહેશો તમે? પણ અમને તો સાહેબ એવી શી ખબર પડે કે આ રીતે છે? અમે તો ખાલી શેડ માગ્યો હતો કે અમને સુવિધા આપો, તો અમને આ શેડ બનાવી આપ્યો।
હા જે રીતે શેડ બનાવેલો છે, પરંતુ જે રેન બસેરા હોય છે ત્યાં આગળ તમામ પ્રકારની જે સુવિધાઓ હોય છે તે આપવામાં આવતી હોય છે, પરંતુ અહીંયા માત્ર શેડ જ છે, બીજી કોઈ સુવિધા ના નથી. કોઈ આ ખાલી શેડ જ છે, કોઈ સુવિધા નથી હોય આગળ. હા કેટલા સમય પહેલાં જે શેડ છે બનાવવામાં આવેલો? એક ગોવાભાઈ વખત બનાવવામાં આવ્યો હતો, હા એક શશિકનભાઈ, બસ બે જ. એટલે કહી શકાય કે અહીંયા માત્ર શેડ જ છે, બીજી કોઈ સુવિધા ના ના બીજી કોઈ સુવિધા નથી. લાઇટ પંખા કશું સુવિધા નથી અહીંયા આગળ. હા ચોક્કસ જે રીતે આજે મંદિરના પૂજારી છે તે કહી રહ્યા છે કે અહીંયા માત્ર જે શેડ છે, શેડ બનાવેલો છે, પરંતુ જે તકતીઓ છે તેના પર રેન બસેરા લખાયેલું છે, એટલે કહી શકાય કે જે કૌભાંડ આચરાવ હોય તેવું અત્યારે તો લાગી રહ્યું છે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા. જે રેન બસેરા માટેની ગ્રાન્ટો આપવામાં આવી હતી અને રેન બસેરાની ગ્રાન્ટો ક્યાં વપરાણી છે તેનું ક્યાંય કોઈ પત્તો નથી. ક્યાંય દેખવા જઈએ તો ત્યાં ક્યાંય એ ગ્રાન્ટ વપરાણી હોય એવો કોઈ પથ્થર બી નથી દેખાતો. અને એક જગ્યાએ એવું કહેવાય છે કે ભાઈ આ રેન બસેરા માટે અહીંયા ગ્રાન્ટ આવી હતી ને અહીંયા આ શેડ બનાવ્યો છે, પણ ત્યાં બધા ધનિષ્ઠો રહે છે. આ ધનિષ્ઠ એરિયામાં કોઈ રેન બસેરાની જરૂર નથી હોતી. અરજદાર શ્રી પ્રિતેશ કુમાર શર્મા ડીસાના અરજદાર છે. એમના દ્વારા જિલ્લા આયોજન અધિકારી શ્રીને એક અરજી મોકલી આપવામાં આવેલી છે, જેમાં રેન બસેરાના કુલ 10 કામોની વિગતો દર્શાવી છે. તેમાં એકચ્યુઅલમાં સ્થળ ખાતરી કરી અને શું ગેરરીતિઓ થયેલી છે એ બાબતના આક્ષેપો કરવામાં આવેલા છે. જેના અનુસંધાને જિલ્લા આયોજન અધિકારી સાહેબશ્રીના પત્ર અનુસંધાને અત્રેથી તાલુકાની એક તપાસ ટીમની રચના કરવામાં આવેલી છે, જેમાં કુલ 6 સભ્યોની નિમણૂક કરેલી છે. એ તપાસ ટીમ રેકર્ડ આધારિત તેમજ સ્થળ ખાતરી કરી અને સ્થળ ઉપર જે એકચ્યુઅલ હકીકત છે એ બંને વિગતો મેળવી અને એમનો તપાસ અહેવાલ આગામી 2 થી 3 દિવસમાં સબમિટ કરવાની છે. ડીસા શહેરમાં આ વાત મારા ધ્યાને આવતા મેં સ્થળ સ્થિતિ જોવા માટે કરી અને રેન બસેરાનું નિરીક્ષણ કરવા માટે હું ગયેલો, પરંતુ સ્થળ ઉપર ક્યાંય મને રેન બસેરા દેખાયા નહીં. અને કોઈ જગ્યા તો જે રેન બસેરા બનેલા છે એ જગ્યાએ અસામાજિક તત્વોએ દબાણ કરી લીધું છે અને કોઈ જગ્યા માત્ર દિવાલ ઉપર તકતી મારેલી છે, એક જગ્યા તો દુકાન ઉપર તકતી મારેલી છે અને એક જગ્યા તો ખાલી જે કોમન પ્લોટની જે દિવાલ હોય છે કોમન પ્લોટની દિવાલ ઉપર તકતી મારેલી છે. હવે રેન બસેરા કોમન પ્લોટ ખાઈ ગયું છે કે શું એ ખબર નથી પડતી. અહીં આ શેડ બનાવી આપ્યો, બસ બીજું કાંઈ નહીં. હા ને ખરેખર કાયદેસર મંદિરમાં હોવું જોઈએ, કેમ કે ધાર્મિક આરો છે આ તો. હા દુઃખી આવે છે બિચારા મંદિરે. હા આટલો સોયલો છે તો આટલે બેઠે છે, પંખા કોઈ સીમ નથી. આ તકદીર મારી છે પણ ખાલી શેડ જ બનાવ્યો છે. ના 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 રહેવા માટે વ્યવસ્થા નથી, પબ્લિક માટે આ તો ખાલી સોયલો કર્યો છે બસ, બીજું કાંઈ નહીં. અન્ય વાત કરીએ તો ડીસા નગરપાલિકા દ્વારા જે રેન બસેરો લાઠી બજાર વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે એની અંદર ઓછામાં ઘણા અત્યારે 70 થી 80 લોકો અત્યારે શિયાળો ઉનાળો હોય ચોમાસાની અંદર એમાં સહારો મેળવી રહ્યા છે. નગરપાલિકા તરફથી એની અંદર રહેવાની, જમવાની અને ફૂલ સુવિધા આપવામાં આવી રહી છે. એ પણ રાજ્ય સરકારનો એક પ્રોજેક્ટ છે, પરંતુ જે હમણાં જાણવા મળ્યું કે અન્ય જગ્યા પર 10 જગ્યા પર જે રેન બસેરા બનાવવામાં જે સરકારે ગ્રાન્ટ ફાળવી છે એ ગ્રાન્ટ માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે. સ્થળ ઉપર તપાસ કરતાં કોઈ જગ્યા પર રેન બસેરા છે નહીં. એટલે રેન બસેરાની અંદર આખી ગ્રાન્ટો બાર ખવાઈ ગઈ હોય તેવું સાંભળવા મળી રહ્યું છે. ત્યારે આ જે પણ કૌભાંડ કર્યું હોય આ કૌભાંડી ભ્રષ્ટાચારીઓને જે રીતે ગુજરાતના ગૃહમંત્રીએ કીધું હર્ષ સંઘવીએ કે અસામાજિક તત્વોનો સરઘસ નીકળશે જ, તો આવા કૌભાંડીઓ ભ્રષ્ટાચારીઓ હોય એમને પણ જાહેરમાં પબ્લિક સમક્ષ લાવી અને એમના સરઘસ કાઢવા જોઈએ.